નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં દુર્ગાષ્ટમીના પાવન દિવસે। નવરાત્રી આજે ધાર્મિક રીતે પૂર્ણ થયા છે, પરંતુ છેલ્લા 3 દિવસથી મેઘરાજાએ ખેલૈયાઓની મજા બગાડી છે। આજે પણ મોડી સાંજ સુધી વરસાદના ઝાપટા અને ઝરમર વરસાદ ચાલુ રહ્યો, જેને કારણે આજે પણ રાસ ગરબા રમી શકાશે કે કેમ તે એક પ્રશ્ન છે। પરંતુ કુદરતના આ પગલા સામે મનુષ્ય લાચાર બનતો હોય છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। હોમ હવન અને આરતી સાથે માતાજીના મંદિરોમાં હવનાષ્ટમી યોજાઈ। અનુષ્ઠાન, આરાધના અને ઉપવાસ કરનાર સાધકો થયા ભાવ વિભોર। ઐતિહાસિક ઉપરકોટના કિલ્લાના નવીનીકરણને 2 વર્ષ પૂરા। બીજી વર્ષગાંઠ નિમિત્તે લઘુ નાટક અને રાસ ગરબા સાથે કિલ્લામાં થઈ ઉજવણી। કિલ્લાની જાળવણીને પ્રવાસીઓએ વખાણી। સિનિયર સિટીઝન મંડળ અને હાટકેશ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પમાં 750 થી વધુ લોકોએ લીધો લાભ। કેમ્પ બાદ દર્દીઓ તબીબી સલાહને અનુસરે તેવી બંને સંસ્થાઓની અપીલ। અને ઓએલએક્સ ઉપર કારની લે વેચ કરી અનેક લોકો સાથે છેતરપિંડી કરનાર વિસનગરના શખ્સને ઝડપી લેતી પોલીસ। ગુજરાતભરમાં 70 લાખથી વધુનો ફ્રોડ કર્યાનો ઘટસ્ફોટ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। ગત સોમવાર એટલે કે 22મી સપ્ટેમ્બરથી શરૂ થયેલ આશો નોરતા
એક નવરાત્રિના વધારા સાથે આજે પૂર્ણ થયા છે. આજે આસો સુદ આઠમે હવનાષ્ટમીની તમામ માય મંદિરોમાં શ્રદ્ધાભેર ઉજવણી થઈ હતી. ગિરનાર ઉપર બિરાજતા અંબાજી મંદિર ખાતે બપોરે 12:30 કલાકે હવનનું બીડું હોમાયું તો સુપ્રસિદ્ધ વાઘેશ્વરી માતાના મંદિરે સાંજે 5:30 કલાકે શક્રાદયની સ્તુતિ વચ્ચે હવન સંપન્ન થયો હતો. વરસતા વરસાદમાં પણ મોટી સંખ્યામાં માઈ ભક્તો વાઘેશ્વરી માતાના મંદિરે પહોંચ્યા હતા. હવન અને ત્યારબાદ માતાજીની દિવ્ય આરતીના દર્શન કરીને સાધકો રીતસરના ભાવ વિભોર થયા હતા. 8 દિવસથી અનુષ્ઠાન, ઉપવાસ અને માતાજીની ભક્તિ કરનાર ભાવકોએ વરસાદને પણ આવકાર્યો તો સાથોસાથ માતાજીને પણ ભાવભીની વિદાય આપી હતી. વાઘેશ્વરી મંદિરના ટ્રસ્ટીઓ રમીલાબેન વેડિયા, વિજયભાઈ કિકાણી અને મુકેશભાઈ રાજપરા તેમજ અન્ય કાર્યકરોએ વરસતા વરસાદમાં ભાવિકોને કોઈ તકલીફ ન પડે તેની ખાસ તકેદારી રાખી હતી. હવન સંપન્ન થયા બાદ માતાજીની આરતી ઉતારવામાં આવી. ટ્રસ્ટીશ્રીઓએ પોતાના પ્રતિભાવમાં કહ્યું કે નોરતા દરમિયાન માય ભક્તોનો અભૂતપૂર્વ ધસારો આ મંદિરે રહ્યો છે અને હવન સાથે માતાજીને અમે વિદાય આપીએ છીએ. આજે નવરાત્રિ નિમિત્તે વાઘેશ્વર મંદિરે અગાઉથી ચાલી આવતી પ્રથા મુજબ હવન અષ્ટમીનો દિવસ હોય, હવન ચાલુ છે. ઉપર વાઘેશ્વરી મંદિરે પણ હવન ચાલુ થઈ ગયો. અહીંયા બીડું હોવાની તૈયારી છે. આજે વર્ષારાણી પણ માતાજીના દર્શન કરવા પધાર્યા છે અને ભક્તો પણ દર્શન કરવા આવી રહ્યા છે. 5 વાગે બીડું હોમાવાનું છે. વર્ષમાં અમે 4 નવરાત્રિ ઉજવીએ છીએ. આસો મહિનો, મા મહિનો, ચૈત્ર મહિનો અને અષાઢ મહિનો. 4 નવરાત્રિમાં હવન થાય છે. પ્લસ દિવાળી પછી એટલે કે કારતક સુધોમના માતાજીનો અન્નકોટ પણ થાય છે. તો ત્યારે પણ ભાવિકોએ દર્શન કરવા પધારવા વિનંતી છે. આજરોજ આપણા વર્ષોની પરંપરાઓ મુજબ આસો નોરતાનું ઉજવણું કરતા હોય, આપણે આસો નોરતાને ઉજવતા હોઈએ છીએ. એ આસો નોરતાનો આજે 8મો દિવસ હોય અને હવનાષ્ટમી કહેવામાં આવે છે. જે આજે 8મના રોજ માતાજીનો વહેલી સવારથી સુશોભનો અને માતાજીના શણગારો કરવામાં થતા હોય અને તેનો યજ્ઞ કરવાનો હોય છે. જે યજ્ઞ આજે ઉપલા વાઘેશ્વરીમાં બપોરે 12:30 વાગે બીડું હોમવામાં આવ્યું અને નીચે સવારે 10 વાગે ચાલુ કરી અત્યારે સાંજે 5 વાગે એનું બીડું હોમી અને માય ભક્તોની ભીડ અને જૂનાગઢની ધર્મપ્રેમી જનતા એ લાભ લીધો અને માના આશીર્વાદ મેળવ્યા. આવા તહેવારોમાં આપણે બધા ભેગા મળી અને માના આશીર્વાદ મેળવીએ એવી સૌને અભ્યર્થના. સામાન્ય રીતે અષ્ટમીએ નોરતાના હવન સાથે માતાજીની આરાધના થતી હોય છે, પરંતુ જૂનાગઢમાં હીરાગર માતાજીના મંદિરે ગઈકાલે રાત્રે હવન યોજવામાં આવ્યો હતો. માંગનાથ મંદિરની આવેલ હીરાગર માતાનો મઠ વર્ષમાં માત્ર એક જ વખત નોરતામાં 8 દિવસ માટે ખુલ્લો મૂકવામાં આવે છે. 8 દિવસ સુધી 111 દીપ જ્યોત વચ્ચે માતાજીની ભક્તિ વંદના કરવામાં આવે છે. પરંપરા પ્રમાણે ગઈકાલે રાત્રે 9:30 કલાકે માતાજીનો મઠ બંધ કરવામાં આવ્યો અને હવનનો પ્રારંભ થયો હતો. અહીં હવનનું બીડું રાત્રે 12:30 કલાકે યોજાયું હતું. ત્યારે શિવ શક્તિના સમન્વય સમા આ માતાજીના મઠે રાત્રે 12:30 વાગે પણ માંગનાથ મંદિરના સેવકો અને માય ભક્તો વિશેષ સંખ્યામાં જોડાયા હતા. શક્રાદયની સ્તુતિના ગાન સાથે જ્યારે હવનનું બીડું હોમવામાં આવ્યું ત્યારે જય માંગનાથના જય જયકારની વચ્ચે આવતા વર્ષે માતાનો મઠ વહેલો ખોલવામાં આવે, ફરીથી પધારે તેવી પ્રાર્થના સૌ કોઈ ભક્તજનોએ કરી હતી. મંદિરના લઘુ મહંત ધર્મેશ ગિરી બાપુએ કહ્યું કે આ માતાનો મઠ એક હીરાગર માતાજી કે જે ઉત્તર પ્રદેશમાંથી અહીં આવ્યા હતા ને વસ્યા હતા, એની સમાધિ પણ અહીં છે, જેને કારણે માય સ્થાનકોમાં એક વિશેષ મહત્વ ધરાવે છે. મારું નામ ધર્મેશ ગિરી ગોસ્વામી છે અને હું માંગનાથ મહાદેવ મંદિરનો લઘુ મહંત છું. જૂનાગઢમાં આવેલ સુપ્રસિદ્ધ માંગનાથ મહાદેવ મંદિરમાં આવેલ શ્રી હીરાગીરી માતાજીનો શક્તિ મઠ જે નવરાત્રિ પર્વ દરમિયાન 8 દિવસ આઠમ સુધી જ દર્શન માટે ખુલ્લો રાખવામાં આવે છે. અને હીરાગીરી માતાજી જે છે તેમનું ગામ માંગનાથ પીપળી હતું અને તે ત્યાં ઉત્તર ભારતથી આવેલા અને માલધારીઓના નેસ વચ્ચે તે રહીને તપ સાધના કરતા. જૂનાગઢમાં જ્યારે આવતા ત્યારે માંગા ભટ્ટજી સાથે તેમનો પરિચય થયો અને માતાજીની અખંડ સાધના અને
દેવીય શક્તિઓથી પ્રભાવિત થઈને માંગા ભટ્ટજીએ માંગનાથ મહાદેવ મંદિરની સેવા પૂજા માતાજી હીરાગીરીજીને સોંપેલી. હીરાગીરી માતાજીને દેવીય કાર્ય પૂર્ણ થયેલું સમજી તેમને પોતે અહીં માંગનાથ મંદિર ખાતે જીવતા સમાધિ લીધી હતી અને આજે પણ માંગનાથ મંદિરના પરિસરમાં તે સમાધિ ચૈતન્ય સમાધિ આજે પણ વિદ્યમાન છે. શક્તિ પર્વ નવરાત્રિ દરમિયાન અહીં કુંભ સ્થાપન થાય છે અને અખંડ જ્યોતની પરંપરા આજ સુધી અમે જાળવી રાખેલ છે. અને આજે આઠમના દિવસે અમે નવચંડી યજ્ઞ સંપૂર્ણ કરેલ છે અને હવે માતાજીનું આ મંદિર, આ શક્તિમઠ બંધ કરી દેવામાં આવશે અને આવતા વર્ષે ફરીથી પાછો નવરાત્રિ દરમિયાન 8 દિવસ પાછો દર્શન માટે ખુલ્લો રાખવામાં આવશે. તો જુનાગઢમાં હાટકેશ હોસ્પિટલ પાસે સરસ્વતી માતાનું મંદિર આવેલું છે. સમગ્ર દેશમાં સરસ્વતી માતાના મંદિરો બહુ ઓછા હોય છે, જે પૈકી એક મંદિર જુનાગઢમાં હાટકેશ્વર સંસ્થા સંચાલિત સરસ્વતી માતાનું મંદિર હાટકેશ હોસ્પિટલ પાસે આવેલ છે, જ્યાં આજે નોરતા નિમિત્તે માતાજીનો હવન યોજાયો હતો. મયુરભાઈ દેસાઈ દંપતીના યજમાન પદે આજે સવારે 9:30 કલાકે શરૂ થયેલ હવનનું બીડું બપોરે 12:30 કલાકે સંપન્ન થયું હતું. નાગર સમાજ મોટી શ્રદ્ધા સાથે આ સરસ્વતી માતાના મંદિરે હવનના દર્શનાર્થે ઉપસ્થિત રહ્યો હતો. માય ભક્ત દર્શનાર્થી શ્રીમતી જુલીબેન ખારોડ અને અમીબેન વૈદ્યે કહ્યું કે સરસ્વતી એક આપણું એક વરદાન હોય છે. સરસ્વતીનું વરદાન ખૂબ જ ઓછા લોકોને પ્રાપ્ત થતું હોય છે, ત્યારે લોકોની સરસ્વતીનું વરદાન પ્રાપ્ત થાય તે માટે વર્ષ દરમિયાન આ મંદિરે અચૂક દર્શન કરવા આવવું જોઈએ. સરસ્વતી મંદિરનો ઇતિહાસ પણ ખૂબ જ અદ્ભુત છે તેવા પ્રતિભાવ સાથે ગાંધીગ્રામ સ્થિત નાગર સમાજે આજે હવન અને બીડાના સમયે હાજરી આપીને માતા સરસ્વતીના દર્શન કર્યા હતા. મારું નામ જુલી રાજેશભાઈ ખારોડ. અહીંયા સરસ્વતી મંદિરમાં પ્રાચીન મંદિર છે અને ત્યાં પરંપરાગત રીતે માતાજીનો હવન થાય છે. અત્યારે નવરાત્રિનું મહાપર્વ ચાલી રહ્યું છે અને એમાં દર આઠમે અહીંયા હવન થાય છે. અને આ એટલું બધું પ્રાચીન મંદિર છે કે સરસ્વતી મંદિરના જે અમુક કેટલાક ગણ્યા ગાંઠ્યા મંદિરો છે એમાં આનું ખૂબ મહત્ત્વ છે. અને અમે તો અણસમજુ હતા ત્યારથી અમે આ મંદિરે આવીએ છીએ, દર્શન કરીએ છીએ, લાભ મળે છે. અને આજે તો હવનાષ્ટમી, દુર્ગાષ્ટમી જે કહી શકીએ આપણે, તો હવનાષ્ટમીનો આજે જે લાભ મળ્યો છે એ ખરેખર અદ્વિતીય, અતુલ્ય છે. માના આશીર્વાદ સૌ ઉપર હંમેશા વરસ્યા કરે. જય માતાજી. મારું નામ મયુર રમણીકલાલ દેસાઈ. હવનાષ્ટમી ખાતે આજે ભૂતનાથ મંદિર સામે આવેલ સુપ્રસિદ્ધ અને અતિ પ્રાચીન એવા સરસ્વતી માતાજીના મંદિરમાં આજે હવનમાં અમને બેસવાનો લાભ મળ્યો છે. એ બદલ માતાજીને અમારા પ્રણામ. આ અતિ પ્રાચીન મંદિર છે અને કદાચ મારા માનવા પ્રમાણે સરસ્વતી માતાજીના જૂજ મંદિરોમાંનું આ એક મંદિર છે કે જ્યાં વર્ષો વર્ષ આ પ્રકારે હવન થાય છે અને એમના નિયમિત ભક્તો નિયમિત અહીંયા આવતા રહે છે. મારું નામ અમી ઉદય વૈદ છે અને હું અત્યારે અહીં સરસ્વતી મંદિરમાં હવનમાં બીડું હોમાય એના દર્શન કરવા આવેલી છું. ગામ વચ્ચે મંદિર હોવા છતાં બહુ ઓછા લોકોને જાણ છે. અતિ પ્રાચીન એટલે લગભગ 1877 આસપાસ બંધાયેલું છે, એટલે લગભગ 150 વર્ષ જૂનું કહી શકાય. અને સરસ્વતી મંદિરો બહુ ઓછા છે અને આપણા હિન્દુ ધર્મ પ્રમાણે વસંત પંચમીએ પણ સરસ્વતી પૂજનનું અને એનો મહિમા છે. એટલે હું બને તો વસંત પંચમીએ પણ મારા બંને બાળકોને લઈને અહીં આવું છું દર્શન કરવા કે પેલું કરવા. નવરાત્રિ તો આપણો હિન્દુ ધર્મનો સૌથી લાંબો ઉત્સવ ગણાય છે. એટલે દાંડિયા રાસની બધું એનું આધુનિક અને ભૌતિક મહત્વ તો છે જ, પણ અનુષ્ઠાન, પાઠ, પૂજા આ બધું પણ એનું ધાર્મિક મહત્વ છે. દર વર્ષે અહીંયા હવનાષ્ટમીને દિવસે સવારે 12:30 આસપાસ બીડું હોમાતું હોય છે. અને જે લોકોને જાણ છે અને આજુબાજુમાં રહેતા લોકોને વધારે ખબર હોય છે અને બધા લોકો દર્શનનો લાભ લે છે.
સોશિયલ મીડિયાના માધ્યમથી બધા લોકો આ મંદિરથી પરિચિત થાય અને વધુ લોકો અહીંયા મુલાકાતે આવે, દર્શન માટે આવે એવી સાથે વિનંતી કરું. આમ ધાર્મિક રીતે નવરાત્રિનું સમાપન થયું છે. હવે પ્રાચીન ગરબી અને રાસ ગરબા સાથે નવરાત્રિનું સમાપન થઈ ગયું છે કે હવે 2 દિવસ રમાશે એ તો ઈશ્વર જાણે. કારણ કે છેલ્લા 3 દિવસથી વરસાદને કારણે પ્રાચીન ગરબીને અર્વાચીન રાસોત્સવ યોજી શકાયા નથી. હવે 2 દિવસ બાકી છે ત્યારે કુદરત કેવી કરામત કરે છે તેની ઉપર આપણા સૌની નજર રહેશે. મહત્વના સમાચાર જોઈએ તો જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા છેલ્લા 21 વર્ષથી જૂનાગઢ અને આસપાસની 250થી વધુ પ્રાચીન ગરબીની બાળાઓને 3 દિવસ માટે પ્રસાદ આપે છે. આ પરંપરા આ વર્ષે પણ ઉજળી બનશે. 2 ઓક્ટોબરથી લઈને 5 ઓક્ટોબર સુધી પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાન ગિરિરાજ વિલા ખાતે તબક્કાવાર પ્રાચીન ગરબીની બાળાઓને ભોજન અને લાહણી વિતરણ કરવામાં આવશે. ગિરીશભાઈ કોટેચા અને ગીતાબેન કોટેચાએ કહ્યું છે કે માતાજીના આશીર્વાદ હોય તો જ આવું પુણ્યશાળી કામ શક્ય બને છે. સમગ્ર કોટેચા પરિવાર આ દીકરીઓના આશીર્વાદ લેવા માટે તલપાપડ રહેતી હોય છે. ત્યારે જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલના માધ્યમથી ગિરીશભાઈ કોટેચાએ પ્રાચીન ગરબીના આયોજકો સંચાલકોને પોતાની ગરબીમાં ભાગ લેનાર દીકરીને જ્યારે પણ એમનો વારો હોય ત્યારે ગિરિરાજ વિલા ખાતે લાવીને પ્રસાદ ગ્રહણ કરાવવા ભારપૂર્વક અપીલ કરી છે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે.
એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ બીજા ચરણમાં આપનું સ્વાગત છે. જૂનાગઢના ઇતિહાસને ઉજાગર કરતા ઐતિહાસિક ઉપરકોટના કિલ્લાનું નવીનીકરણ થયે 2 વર્ષ થયા. 2 વર્ષ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કિલ્લાને પ્રવાસી અને જૂનાગઢની જનતા માટે લોકાર્પિત કર્યો હતો. આ સુખદ સ્મૃતિને વાગોળવા માટે સવાણી હેરિટેજ કંપની દ્વારા બીજી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. એક તરફ નવરાત્રી ચાલે છે ને ત્યારે જ બીજી વર્ષગાંઠ આવી પહોંચતા ઉપરકોટના કિલ્લામાં નીલમ અને માણેક તોપ પાસે પ્રવાસીઓ અને સ્થાનિક કલાકારોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. તો જૂનાગઢના જાણીતા કલાકાર એવા જગપાલ ભરાડ અને તેની ટીમે કેટલાક સુંદર લઘુ નાટકો રજૂ કર્યા હતા. અહીં આવેલા પ્રવાસીઓનો એક જ સૂર હતો કે 2 વર્ષમાં ઉપરકોટની કાયા પલટ તો થઈ છે, પરંતુ સવાણી હેરિટેજે એમની જાળવણી પણ ખૂબ જ સરસ રીતે રાખી છે. સ્વચ્છતા, શૌચાલય, પીવાનું પાણી અને પ્રવાસીઓ માટે આનુષાંગિક વ્યવસ્થામાં કોઈ ફરિયાદ રહેતી નથી તેવો સૂર પ્રવાસી ગણમાંથી ઉઠ્યો રહ્યો હતો. દરમિયાન સવાણી હેરિટેજના મેનેજર રાજેશ તોતરાણીએ કહ્યું કે બીજી વર્ષગાંઠ નિમિત્તે અમે કોમ્બો ટિકિટનો પ્રારંભ કરીએ છીએ. ઉપરકોટની સાથે ગિરનાર રોપવે સહિત સમાની પણ ટિકિટ મળે એવા આયોજન સાથે અમે બીજી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ. આજે આપણે ઉપરકોટની 2nd એનિવર્સરી ઉજવી રહ્યા છીએ. 28 સપ્ટેમ્બર 2023 સીએમ સાહેબ શ્રી ભૂપેન્દ્ર પટેલે આનું જે ઉદ્ઘાટન કર્યું હતું રેસ્ટોરેશન પછી, એના આજે 2 વર્ષ પૂરા થઈ ગયા છે. લગભગ 15 લાખ લોકો જૂનાગઢમાં આવીને પ્રવાસન સ્થળોની મોજ કરી ગયા છે. ઉપરકોટ પણ આવે છે, મહાબત મકબરા પણ આવે છે અને બીજી પણ પ્રોપર્ટીઝ આવે છે. આ સમયમાં ઘણી બધી સુવિધાઓ ઉપરકોટમાં એડ કરાઈ છે. ગોલ્ફ કાર્ટ્સ એડ કરાઈ છે. આજે 7મી ગોલ્ફ કાર્ટનું આગમન થયું છે. એની સાથે સાથે અમે આજે લોન્ચ કરી રહ્યા છીએ ગોલ્ડન ટિકિટ. આ એક કોમ્બો ટિકિટ છે. અમે જે મેનેજ કરીએ છીએ ઉપરકોટ ફોર્ટ, મહાબત મકબરા, એન્ટિકોન મ્યુઝિયમ, અજેવડી ગેટ, સરદાર ગેટ ગેલેરી, એ બધાનું કોમ્બો આમાં એક સાથે આવી ગયું છે. તો જ્યારે પ્રવાસી કોઈ પણ આવે તો 2 લોકો માટે 4 જગ્યાની ટિકિટ આમાં અંદર એક સાથે આવી ગઈ છે. ગોલ્ફ કાર્ટનું પણ એમાં અંદર સમાવેશ થઈ ગયો છે. તો એને જગ્યા જઈને ઘડી ટિકિટ લેવી નહીં પડે. તો આ જે કોમ્બો ટિકિટ છે એ 4 પ્રોપર્ટીઝ ઉપર મળશે. એની સાથે સાથે અમુક હોટલ્સમાં પણ ટાઈપ કરીશું કે ત્યાંથી જ્યારે ટુરિસ્ટ નીકળતો હોય તો લઈ જઈ શકે. તમે આજે ઉપરકોટમાં ક્યાંય પણ ફરો તો તમને એક કચરો જોવા ન મળે. જેટલા પણ ટોયલેટ્સ છે બધા ટોયલેટ્સ ચાલુ, વોટર સ્પોટ, બેબી મિલ્કની ફેસિલિટી, પછી ટ્રેનની સર્વિસ છે, અંદર વ્હીલચેર છે, આ બધી સર્વિસીસ છે જે બધી ચાલુ છે. અને આજે 2 વર્ષ પછી પણ તમને ઉપરકોટ એવો ને એવો મેન્ટેન થયેલો દેખાય. એટલે સરકાર જે છે ખર્ચો તો મેન્ટેનન્સમાં એની પહેલા રિસ્ટોર કરવામાં કરી નાખે, પણ પછી મેન્ટેનન્સ નબળું હોય તો એ પ્રોપર્ટી પાછી પડી ભાંગે, જે અહીંયા નથી થયું. સવાણી હેરિટેજે બહુ સરસ મેન્ટેન કર્યું છે. અને એટલું જ નહીં, કલા, સાહિત્ય, સંસ્કૃતિને પણ હેરિટેજની સાથે ચાલનારી સંસ્થા હોય તો એ છે સવાણી હેરિટેજ. અમારું જે લઘુ નાટક છે, સ્કીટ છે, એનો વિષય છે અડીખમ ઉપરકોટ. એટલે કે ભાઈ ઉપરકોટનો ઇતિહાસ જ્યારથી છે, આજથી 2300 વર્ષ પહેલાની આ આર્કિયોલોજીકલ સાઇટ છે,
ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી. તો ત્યારથી શું એનો ઇતિહાસ રહ્યો છે, પછી રિસ્ટોરેશન કરવાની શું પ્રક્રિયા થઈ હતી, અને આજે 2 વર્ષ પછી ઉપરકોટ કેટલો મેન્ટેન થયેલો છે એની આખી વાત આ અડીખમ ઉપરકોટ લઘુ નાટકની અંદર અમે કરી છે. તો લોકો ભીડ એકઠી થઈને જોવે છે, એમને ઓડિયન્સ મળે છે, કલાકારોને ચીયરઅપ મળે છે, અને આજે અમે 3 શો ઉપરકોટ ખાતે આ લઘુ નાટક અડીખમ ઉપરકોટના અમે કરવાના છીએ. તો હાઉ ધ જોશ, હાઉ ધ જોશ, હાઉ ધ જોશ. જૂનાગઢમાં છેલ્લા 11 વર્ષથી કાર્યરત સિનિયર સિટીઝન મંડળ દ્વારા તાજેતરમાં હાટકેશ હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હાટકેશ હોસ્પિટલના નામાંકિત 13 જેટલા તબીબ મિત્રોએ આ કેમ્પમાં પોતાની સેવા આપી હતી. આંખના રોગમાં ડોક્ટર નઝીમા કાઝી, ઓર્થોપેડિક તરીકે ડોક્ટર ફૈયાઝ વાજા તેમજ ફિઝિશિયન તરીકે અનેક નામાંકિત તબીબો આ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને આંખના ટીપા નાખીને મોતિયો છે કે કેમ આંખની કેવી રીતે જાળવણી કરવી તે અંગે નઝીમા કાજીએ માર્ગદર્શન આપ્યું હતું. સિનિયર સિટીઝન મંડળના પ્રમુખ જેબી માકડે કહ્યું કે સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી ચાલેલ આ કેમ્પમાં લગભગ 750 થી વધુ દર્દીઓ જોડાયા હતા અને પોતાના રોગનું પોતાની શારીરિક ચકાસણી કરાવી હતી. બીજી તરફ હાટકેશ હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર બકુલ બુચે કહ્યું કે કેમ્પનો લાભ લેવો એ સારી બાબત છે, પરંતુ કેમ્પ પૂર્ણ થયા પછી તબીબે જે સલાહ આપી હોય એને અનુસરવું પણ દર્દી માટે ખૂબ જ જરૂરી છે. ડોક્ટરોની આ તબીબી પ્રિસ્ક્રિપ્શન અને માર્ગદર્શનનું ફોલોઅપ લેવામાં આવે તેવી અપીલ ડોક્ટર બુચ દ્વારા કરવામાં આવી હતી. કેમ્પને સફળ બનાવવા માટે હાટકેશ હોસ્પિટલના પ્રમુખ કલ્પિતભાઈ નાણાવટી અને સિનિયર સિટીઝન મંડળના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. ज्योतिष वाकर જે મંડળ બાબુ આભારી કરતા સિનિયર જે મંડળ અને હાટકેશ હોસ્પિટલે આજે સંયુક્ત એક મેગા મેડિકલ કેમ્પ રાખ્યો છે, અને આ કેમ્પમાં લોકોનો ઉત્સાહ ખૂબ જ છે. અત્યાર લગી લગભગ 150 કરતાં વધુ પેશન્ટોની તપાસ થઈ ગઈ છે, અને અમે જે આ કરીએ છીએ એમાં હાટકેશ હોસ્પિટલ ના ડૉક્ટરો આ ઉપરાંત આપણા વેકન્સ નેફ્રોલોજીસ્ટ પણ પોતાની સેવા આપી છે, અને જનતા તરફથી એની જવાબદારી અદા કરી છે. અમે આ માટે હાટકેશ હોસ્પિટલ અને આ ડૉક્ટરોનો ખૂબ આભાર માનીએ છીએ. આજે આજના સફરમાં દિવસે હાટકેશ હેલ્થ ફાઉન્ડેશન તરફથી સિનિયર સિટીઝન મંડળ સાથે રહી અને એક ડાયગ્નોસ્ટિક કેમ્પ કર્યો છે. બધા લોકો એમ કહેતા હોય કે આ કેમ્પ ખાલી દેખાવ પડતા હોય છે, પણ એવું નથી. ખરેખર એક જ જગ્યાએ જુદી જુદી સ્પેશિયાલિટીની સગવડ મળે, નિદાન મળે, અને આ એક કેમ્પના એકવાર બધામાંથી કોઈને સાન નથી થઈ જાય, પણ એક સરસ ક્લિનિક થઈ જાય જે લોકોને કોઈને ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, કિડનીના દર્દ છે. આજે 13 જુદી પૂરી સ્પેશિયાલિટીના ડૉક્ટરો અહીંયા અવેલેબલ છે. તો એ આપણને ખબર પડે અને આગળ કઈ રીતે વધવું છે એ ખ્યાલ આવે. એટલે સૌથી મોટો લક્ષી બીજું કે હાટકેશના બધી વસ્તુઓ હાથ ધરે કાયમ માટે કહીશ, પણ પેન્ટમાં નિદાનનો ભાગ તમે તદ્દન રીતે લેશી એ અને ઉડરા આગળ કીધું રિસર્ચ કરવાના હોય તે એમાં પણ વધારે રાહત આપીએ છીએ. એટલે એ રીતે પણ લોકોને મદદરૂપ થવાનું થાય. હેલ્પમાં ભાગ રહેલા લોકોને દર્દીઓની ખાસ સહયોગ કે ફોલોઅપ ચોક્કસ કરે, ડૉક્ટરે જે સૂચના અમલ કરે તો જ આખી આમ તો છેલ્લા 2 દિવસથી પ્રાચીન ગરબીના અર્વાચીન રાસોત્સવ બંધ થયા છે, પરંતુ શનિવારે રાત્રે રજા હોવાને કારણે ભૂતનાથ મંદિરના મેદાનમાં ચાલી રહેલ રાસોત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા. શ્રી સોરઠિયા શ્રીગોળ માળવ્ય બ્રહ્મ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્રહ્મ સમાજ માટે અર્વાચીન રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. માર્ગદર્શક એવા શૈલેષ દવે કહ્યું કે અમારી ટીમ દ્વારા ખેલૈયાઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ભૂતનાથ મંદિરનું આ મેદાન સમથળ કરવામાં આવ્યું છે, જ્યારે પ્રેક્ષકો એટલે કે જ્ઞાતિજનો માટે પણ સુંદર બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. કર્ણપ્રિયા ઓર્કેસ્ટ્રાને જાણીતા કલાકારોના કંઠે જ્યારે લોકગીત દુહાચંદ અને પ્રાચીન ગરબાની રમઝટ બોલી ત્યારે શ્રી ગોળ માળવીય
બ્રહ્મ સમાજના યુવક યુવતીઓ ટ્રેડિશનલ પોશાકમાં રાસ ગરબે ઘૂમી વળ્યા હતા. દરમિયાન આ રાસોત્સવમાં સ્વચ્છતા અભિયાન પણ નજરે પડ્યું હતું. તો પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટિકનો કચરો એકત્રિત ન થાય તેની પણ આયોજકોએ ખાસ તકેદારી રાખી હતી, જેની પ્રશંસા કરતા મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારે શૈલેષ દવે અને સાથી આયોજક ટીમને અભિનંદન આપ્યા હતા. અહીં દશેરા સુધી રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જો વરસાદ નહીં હોય તો હવે પછી 2 દિવસ ખેલૈયાઓ મન મૂકીને રાસ ગરબા રમશે તે નિશ્ચિત છે. સોરઠીય સિગોડ માળવીય બ્રહ્મ સમાજ અમારા રાસોત્સવ સમિતિના પ્રમુખ આકાશભાઈ દવે અને કેતનભાઈ ભટ્ટના નેતૃત્વમાં આ 10મા વર્ષે ભૂતનાથ ગ્રાઉન્ડ ખાતે ખૂબ સરસ રીતે આયોજનમાં રાસોત્સવના આજે 6થા દિવસે સબ ખેલાડીઓ મન મૂકીને આજે નાચવાના છે. સતત 10 વર્ષથી આ જ્ઞાતિ સમાજની દીકરીઓ આપણે ત્યાં શાંતિથી રમી શકે, ખૂબ આનંદથી રમી શકે, સૌ જ્ઞાતિજનોનો મેળાવડો થાય, એકબીજાને મળી શકે, આનંદસભર સૌ આ નવરાત્ર મહોત્સવ માણી શકે એના માટે સમગ્ર ટીમ આ બંનેની ખૂબ છેલ્લા 15 દિવસથી સતત પ્રયત્નશીલ રહેતી હોય છે. ત્યારે આવું સરસ મજાના સુંદર ગ્રાઉન્ડનું નિર્માણ થયું છે અને ખૂબ ખેલૈયાઓ સારી એવી અમારી જે ઓર્કેસ્ટ્રા હોય એ ઓર્કેસ્ટ્રાના જોરે સાથે મૌલિકભાઈ પુરોહિત અને તરલાબેન સોમાણી અને એમની સમગ્ર ટીમ લાસા ગ્રુપનું મ્યુઝિક ખૂબ સારી રીતે ખેલૈયાઓને રમાડી રહ્યા છે અને ખૂબ આનંદ કરી રહ્યા છે. હું મા લક્ષ્મીજીમાં અમારી સૌની કુળદેવીઓને પ્રાર્થના કરું છું કે આ સમગ્ર વર્ષ ખૂબ મંગલમય અમારું બની રહે, સિગોલ સમાજનું. મા લક્ષ્મીની અમારી ઉપર કૃપા વરસતી રહે અને આવી જ રીતે અમે માની આરાધના કરતાં કરતાં સૌ આનંદ કરતા રહીએ એવી જ નવરાત્રિની સૌ જ્ઞાતિવાસીઓને સમગ્ર રાષ્ટ્રને શુભકામના પાઠવું છું. અસ્તુ. જય મા લક્ષ્મી માં. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણમાં જઈએ તે પહેલા લઈએ એક વિરામ. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. સોશિયલ પ્લેટફોર્મનો લોકો સારો પણ ઉપયોગ કરે છે અને ખરાબ પણ ઉપયોગ કરે છે તેનું ઉદાહરણ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. OLX નામના પ્લેટફોર્મ ઉપરથી જૂની કારની લેવેચ કરવાનો વ્યવસાય કરીને ગુજરાતભરમાં અનેક લોકો સાથે છેતરપિંડી કરનાર વિસનગરના એક શખ્સને પોલીસે દબોચી લીધો છે. પિયુષ મહેશભાઈ પટેલ કે જે વિસનગર રહે છે, તેમણે 25મી તારીખના રોજ જુનાગઢના એક તબીબને એમની કાર વેચવા માટે 2.5 લાખ રૂપિયામાં કારનો સોદો કર્યો હતો અને સરવાળે તબીબ આ છેતરપિંડીનો ભોગ બનતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રેન્જ IG નિલેશ જાજડિયા અને જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાના માર્ગદર્શન નીચે બાતમીદાર અને વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોલીસે ઉત્તર ગુજરાત તરફ આ શખ્સ હોવાની સંભાવના જોઈ હતી, જેના ભાગરૂપે પોલીસે પિયુષ મહેશભાઈ પટેલ ઉંમર વર્ષ 39ની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપીએ ઉપયોગ કરેલે એમણે આ ગુના દરમિયાન જુદા જુદા નામોનો ઉપયોગ કર્યો હતો. આ અંગે SP સુબોધ ઓડેદરાએ આજે પત્રકાર પરિષદ સંબોધી હતી. મહત્વની બાબત એ હતી કે લગભગ 70 લાખ રૂપિયાના ફ્રોડનો ઘટસ્ફોટ આ ગુનામાં સામે આવ્યો છે. આરોપીએ આ અંગે ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું કે પોતે ફોન કરીને કેવી રીતે ગ્રાહક સાથે વાત કરે છે. જોઈએ આ એક નાનકડો વિડીયો લોકો માટે જરૂરી છે, તે માટે અમે આ વિડીયો બતાવીએ છીએ. સર, તમારી ગાડી OLX પર વેચવા મૂકી છે. સ્વિફ્ટ ડિઝાયર તમે 3.5 લાખ ભાવ મૂક્યો છે. હું ધવલ પટેલ વાત કરું છું, કાર 24માંથી. તમારી ગાડી મારે લેવી છે. શું ભાવમાં આપશો સાહેબ? ફાઇનલ સર 3.5 તો નહીં આવે, પણ 3.25 આજુબાજુ હું તમને રેટ કરાવી શકું છું. મને તમારી ગાડીના ફોટા અને ડિટેલ મોકલી આપો અને પછી હું ક્લાયન્ટ મોકલીશ. તમારે કોઈ ડિસ્કસ નથી કરવાની કિંમતની. જો ડીલ ક્લોઝ થશે તો તમને 3,25,000 હું મોકલી આપીશ. 3.25 મળે એટલે તમારી ગાડીની ડિલિવરી આપવાની. ઓકે સર? હા, તમને ફોટાની ડિટેલ મોકલો, પછી હું તમને સામેથી કોલ કરું છું. ઓકે સર. પહેલો મેં ક્લાયન્ટને કોલ કર્યો, હવે ત્યાંના કોઈ બી લોકલ ડીલરને કોલ કરી રહ્યો છું. હલો સર, હા મહાદેવ કાર, ધવલ પટેલ વાત કરું છું. તમારા એરિયામાં એક ગાડી પડી છે જૂનામાં. જો તમારે ચાલતી હોય તો 2013ની ડિઝાયર છે અને ફાઇનલ ગાડી યસનો તમને 2.5 લાખમાં પડશે. ના ના, ગાડી બહુ સારી છે. 2 લાખ સુધી નહીં થાય સાહેબ. હા, તો 2.25 લાખ સુધી ફાઇનલ કરશું. તમને હું એડ્રેસ આપું, તમે ગાડી જોઈ લો. કિંમતની નહીં ચર્ચા કરતા. જો ફાઇનલ થાય તો ગાડી જોઈને મને પેમેન્ટ કરાવી દો, એટલે તમને ત્યાંથી હું ડિલિવરી કરાવી દઈશ. ઓકે સર? હા, તો હું તમને એડ્રેસ ને લોકેશન બધું નાખું છું, ત્યાં પહોંચી જાઓ. ઓકે. ગઈ 25/9/2025ના રોજ A ડિવિઝન પોલીસ સ્ટેશને આવીને એક વ્યક્તિએ ફરિયાદ આપેલ કે કોઈ ધવલ પટેલ નામની વ્યક્તિને એમની પર ફોન આવેલ અને કાર 24માંથી બોલે છે. એની પાસે એની ફ્રેન્ચાઇઝી છે અને કોઈ એક ડૉક્ટરની કાર, સ્વિફ્ટ કાર છે, જે એમને વેચવાની છે. એટલે એ વ્યક્તિને ડૉક્ટરની કાર અપાવવાનું કહી અને એમની પાસેથી જે કંઈ કિંમત નક્કી કરી 2.25 લાખ જેવા રૂપિયા આંગળીયામાં ટ્રાન્સફર કરાવી અને પછી પોતાનો ફોન એ વ્યક્તિએ ધવલ પટેલ કરીને જે હતો એને ફોન સ્વિચ ઓફ કરી દીધેલો. એટલે જે ફરિયાદી છે એમને લાગ્યું કે મારી સાથે છેતરપિંડી થઈ છે. એમણે A ડિવિઝન પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ આપી. પોલીસે BNSની 316(2) 318(4) મુજબ ગુનો દાખલ કરી તપાસ ચાલુ કરી. એ દરમિયાન આ વ્યક્તિ મહારાષ્ટ્ર તરફ હોય એવા તપાસ દરમિયાન અમને ધ્યાન પર આવતા એક ટીમ અહીંથી રવાના કરી અને એ ટીમ દ્વારા આ જે વ્યક્તિ, જે છેતરપિંડી કરનાર છે વ્યક્તિ, જેણે પોતાનું નામ ધવલ પટેલ આપેલું, એ વ્યક્તિને ત્યાંથી હસ્તગત કરેલ
અને પછી એને પોલીસ સ્ટેશન લાવી અને પૂછપરછ કરતા એનું મૂળ નામ પિયુષ પટેલ છે, મહેસાણા વિસનગરનો રહેવાસી છે અને એની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા એ પોતે આ રીતના પોતે કાર 24ની એની પાસે ફ્રેન્ચાઇઝી છે એવું કહી અને જે વ્યક્તિને કાર OLX ઉપર કે વેચવા માટે મૂકી હોય તો એની ડિટેલ મેળવી રહેતો, એનો સંપર્ક નંબર, અને કાર વેચનાર વ્યક્તિને એવું કહેતો કે તમારી કારની કિંમત હું વધારે સારી કિંમત અપાવીશ, થોડા પૈસા વધારે અપાવીશ, અને સાયમલ્ટેનિયસલી એ સાથે સાથે કાર ખરીદનારનો કોન્ટેક્ટ કરતો. કોઈ નજીકના એ વિસ્તારના નજીકના ડીલર કે આ તે કે એ રીતના માહિતી મેળવી અને એમને એવું જણાવતો કે હું તમને કાર ઓછા પૈસામાં અપાવી દઈશ. એટલે જે કાર લેનાર છે એની પાસેથી કે પોતાની પાસે કાર 24ની ફ્રેન્ચાઇઝી છે અને આંગળીયામાં જે કારની કિંમત નક્કી થઈ છે એ આપવી પડશે, તમે પૈસા આપશો એટલે 2-3 દિવસમાં તમને કાર મળી જશે. પેલી વ્યક્તિ જેવા પૈસા આપે એટલે તરત ને તરત આ વ્યક્તિ ફોન બંધ કરી દેતો અને ત્યાંથી ગાયબ થઈ જતો. તો આ જે ધવલ પટેલ છે જે આરોપી, તો એની પૂછપરછમાં એણે 11 જેટલા ગુના જે એણે કરેલા છે, અલગ અલગ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં. તો એ 11 ગુના આ સમય દરમિયાન દાખલ કરવામાં આવેલા અલગ અલગ પોલીસ સ્ટેશનને જાણ કરી અને બીજા હજુ 11 ગુનાની એણે કબૂલાત આપી છે. આ ઉપરાંત એની વધુ પૂછપરછ કરતા અને ડેટા ચેક કરતા અગાઉ એની વિરુદ્ધમાં આજ મુજબના આજ એમોથી 20 ગુના દાખલ થયેલા છે. જુનાગઢ નજીકનું વડાલ ગામ વિવિધ તહેવારો ઉજવવા માટે જાણીતું છે. અમારા અહેવાલ દ્વારા પણ અમે આ બાબતનું સમર્થન કરીએ છીએ. ત્યારે હાલ નવરાત્રી ચાલે છે ત્યારે નવદુર્ગા ગરબી મંડળ ટાવર ચોક વડાલ દ્વારા જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે વિદ્યાર્થીઓએ નટવરિયા નૃત્ય કૃષ્ણ ભગવાનનું અને મણિયારો રાસ રજૂ કરીને ઉપસ્થિત લોકોને પ્રભાવિત કર્યા હતા. વડાલના ગ્રામજનો ઉપરાંત સાબલપુરના ગ્રામજનો અને આગેવાનો આ રાસ નિહાળવા માટે ઉપસ્થિત રહ્યા હતા. નવયુગ ગરબી મંડળના આ બાળકોએ લગભગ 1 મહિનાની પ્રેક્ટિસ કરીને આ પ્રાચીન રાસ તૈયાર કર્યો, જેની પ્રસ્તુતિ જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે કરવામાં આવી હતી. સાબલપુરના વિદ્યાર્થીઓએ નટવરિયા કૃષ્ણનો જ્યારે રાસ રજૂ કર્યો ત્યારે ઉપસ્થિત અને આમંત્રિત મહેમાનોએ તાળીઓના ગડગડાટથી બાળકોની આ પ્રસ્તુતિ અને કલાને બિરદાવી હતી. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. હોમ હવન અને આરતી સાથે માતાજીના મંદિરોમાં હવનાષ્ટમી યોજાઈ. અનુષ્ઠાન, આરાધના અને ઉપવાસ કરનાર સાધકો થયા ભાવ વિભોર. ઐતિહાસિક ઉપરકોટના કિલ્લાના નવીનીકરણને 2 વર્ષ પૂરા. બીજી વર્ષગાંઠ નિમિત્તે લઘુ નાટક અને રાસ ગરબા સાથે કિલ્લામાં થઈ ઉજવણી. કિલ્લાની જાળવણીને પ્રવાસીઓએ વખાણી. સિનિયર સિટીઝન મંડળ અને હાટકેશ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પમાં 750 થી વધુ લોકોએ લીધો લાભ. કેમ્પ બાદ દર્દીઓ તબીબી સલાહને અનુસરે તેવી બંને સંસ્થાઓની અપીલ. અને OLX ઉપર કારની લે વેચ કરી અનેક લોકો સાથે છેતરપિંડી કરનાર વિસનગરના શખ્સને ઝડપી લેતી પોલીસ. ગુજરાતભરમાં 70 લાખથી વધુનો ફ્રોડ કર્યાનો ઘટસ્ફોટ. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.